નેટ પેપર લીક કાંડના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી. પીવી કુલકર્ણીની સીબીઆઈએ ધરપકડ કરી. સીબીઆઈએ માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. પીવી કુલકર્ણી કેમિસ્ટ્રી લેક્ચરર છે. એનટીએ પરીક્ષામાં પ્રક્રિયામાં માસ્ટરમાઇન્ડ તરીકે સામેલ હતો. વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાયા છે. નીટ પેપર લીક કાંડ સામે આવ્યું. ગઈકાલ સુધીમાં 7 આરોપીની ધરપકડ કરાઈ હતી હિરેન, અને હવે પીવી કુલકર્ણીની શું ભૂમિકા સામે આવી છે અત્યાર સુધી? સીબીઆઈ દ્વારા આ કુલકર્ણીની ધરપકડ કરવામાં આવી છે અને પુણેમાંથી કેમિસ્ટ્રીના લેક્ચરર તરીકે આ પીવી કુલકર્ણી છે તે કાર્યરત હતો અને એનટીએ સાથે જોડાઈ અને આ સંપૂર્ણ પરીક્ષા પ્રક્રિયામાં પણ એ જોડાયેલો હતો અને એટલા જ માટે એને પેપર લીક થવાની પ્રક્રિયામાં માસ્ટરમાઇન્ડ એને ગણવામાં આવ્યો છે. કિંગપિન તરીકે સીબીઆઈએ પણ પોતાના ધરપકડની અંદર એને બતાવ્યો છે. આ વિદ્યાર્થીઓને ખાસ કોચિંગમાં જે પ્રશ્નો અને જવાબો છે એને સોલ્વ કરાવ્યા હતા એ પ્રકારનો ખુલાસો પણ પ્રાથમિક તપાસમાં સીબીઆઈએ થયો છે. 3 મે પરીક્ષાના જે પ્રશ્નપત્રો મળી આવ્યા હતા એ પ્રશ્નપત્રો અને આની પાસેના જે અન્ય બાબતો છે એ પણ મેળ ખાતા હોવાનું સામે આવ્યું છે. આ સિવાય મનીષા વાઘમારે નામની જે મહિલા છે એની મદદથી એને વિદ્યાર્થીઓને એકત્રિત કર્યા હતા અને આ પેપર લીક કરી એમને આ પૈસાથી વેચ્યું હતું. એ પ્રકારે પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી રહી છે. છેલ્લા 24 કલાકની અંદર જયપુર, ગુરુગ્રામ, નાસિક અને પુણે સહિત અલગ અલગ જગ્યાઓ પર રેડ કરી અને 7 જેટલા લોકોની ધરપકડ સીબીઆઈએ કરી છે અને હજુ પણ દસ્તાવેજો કેટલાક જપ્ત કરવામાં આવી રહ્યા છે. 5 આરોપીઓને 7 દિવસના રિમાન્ડ ઉપર પણ મોકલવામાં આવ્યા છે. ઓવરઓલ સૌથી મોટો ધરપકડ જે છે આની અંદર અત્યારે જોવામાં આવી રહી છે કે પીવી કુલકર્ણી કે જે લેક્ચરર તરીકે કામ કરતા હતા અને સાથે એનટીએની આ પરીક્ષા પ્રક્રિયામાં પણ સામેલ હતા. એટલે વાળ જે ખાસ કરીને જે પરીક્ષા પ્રક્રિયામાં સંડોવાયેલ વ્યક્તિ હતો એ જ આમાં માસ્ટરમાઇન્ડ તરીકે અને પેપર લીક કરવાની પ્રક્રિયામાં સામે હોય તેવી સ્થિતિ અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવી છે. સીબીઆઈ અને ધરપકડ કરી અને કામગીરી અત્યારે તપાસ શરૂ કરી છે. વાળ ચીબડા ગળે તે પ્રકારની સ્થિતિ આ પરીક્ષા પદ્ધતિમાં અત્યારે જોવા મળી છે. આભાર.